હેલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, કેમ છો? મજામાં? મોજે મોજ, રોજે રોજ. આજનો વિડીયો એટલે કે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં. ચેલેન્જ આજે નહીં તો કાલે આ વિડીયો વગર નહીં હાલે. અંગ્રેજીમાં લખવા માટે, બોલવા માટે, શીખવા માટે, વાંચવા માટેનો બેસ્ટમાં બેસ્ટ વિડીયો. અંગ્રેજી કઈ રીતના વાંચવું, કઈ રીતના લખવું, અંગ્રેજી શીખવા માટેનો બેસ્ટમાં બેસ્ટ વિડીયો છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. જેને ઇંગ્લિશનો ઈ પણ નથી આવડતો ઈ પણ આખો દિવસ અંગ્રેજીમાં બોલ કરશે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ઈ પહેલા ગઈકાલનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ચાલો તો આવી જાવ વિડીયોમાં. આપણને ખબર જ છે ગુજરાતીમાં જે સ્વર છે, તો ગુજરાતીના સ્વરને ઇંગ્લિશમાં આ ખાસ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે, સૌથી અગત્યનો વિડીયો છે. ગુજરાતીના સ્વરને ઇંગ્લિશમાં કઈ રીતના લખવું, ઘણા બધા એક્ઝામ્પલ છે. કોઈ પણ સ્પેલિંગ, કોઈ પણ વાક્ય, ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતીનો ઉચ્ચાર, પ્રોનાઉન્સિએશન ખાસ અગત્યનું છે. અંગ્રેજી લખવા, બોલવા, વાંચવા, શીખવા માટેનો બેસ્ટમાં બેસ્ટ વિડીયો. આના જેવું તમે ક્યાંય જોયું હશે નહીં. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. ચાલો, અ એટલે આપણે ખબર જ છે, અ એટલે એ. ઈ પહેલા ગુજરાતી સ્વર અ, આ, ઈ, ઈ, ઉ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ, અહ. અ એટલે એ, આ એટલે એ અથવા ડબલ એ, ઈ એટલે આઈ, પછી ઈ એટલે ડબલ ઈ અથવા આઈ થાય છે. તમે જોવો તો ખરા કેવો વિડીયો છે. ઉ એટલે યુ, ઉ એટલે ડબલ ઓ અથવા યુ, એ એટલે ઈ, એ એટલે એ આઈ, ઓ એટલે ઓ, ઔ એટલે એ યુ અથવા ઓ યુ, એટલે એ એન અથવા એ એન, અંગ એ એન અથવા એ એમ, એટલે એ એચ. ઘણા બધા નામ ને પ્લસમાં સ્પેલિંગ પણ છે. અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવા માટેનો બેસ્ટમાં બેસ્ટ વિડીયો છે. ઘણા બધા નિયમ આમાં આવી જશે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. કોકે એમ કે જોવો જોઈએ, હવે ગુજરાતીનું અંગ્રેજી કરવું હોય તો જસ્ટ એક્ઝામ્પલ જો, કનો કે, રનો આર અને હણ એટલે ન, કરણ કે આર એ નો હાલે. ઇંગ્લિશમાં આવું ન હાલે. કરણ પૂરું થઈ ગયું. ખબર છે ને આપણને આવું થાય છે ને. કનો કે, રનો આર, ન નો એન, કે આર એન, પૂરું, ખેલ ખતમ. પણ ના, ગુજરાતીનું આપણે અંગ્રેજી કરીએ ને, નામ હોય તો ભલે, કોઈ પણ સ્પેલિંગ હોય તો ભલે, વચમાં કોઈ પણ જે રીતે આપણે બોલીએ છીએ ગુજરાતી, બરોબર, તો ગુજરાતી જે બોલીને આપણે એમાં એ ઈ આઈ ઓ યુ એટલે કે ગુજરાતી સ્વર આવતા હોય અને આવતા હોય જ. કરણ. ચાલો તો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આ છે ને કરણ. કરણ કોઈ પણ સ્પેલિંગ ઇંગ્લિશનો હોય તો ભલે, ગુજરાતીનો હોય તો ભલે, સ્વર ગુજરાતીમાં ગુજરાતીના સ્વર, ઇંગ્લિશમાં સ્વર આવતા હોય છે. બંનેમાં સ્વર આવતા હોય અને આવતા હોય જ. ચાલો, ક ર તમે બોલો ને, ક ર ન. તો જો એમાં ક પછી ઓ આવ્યો, ક ર ણ. ચાલો, ક એટલે એમાં જો આવો હોય ખોડો, ક પ્લસ અ એટલે આખો ક થાય. પછી ર ખોડો, ર અ એટલે ર અને હણ. એનો આપણે જો કે ન લખી એટલે કે ઇંગ્લિશમાં હણનો શું થઈ જાય છે? હણનો થઈ જાય છે ન. ચાલો, ક અ, ક એટલે કે, અ એટલે એ, કે એ. ર ખોડો હોય છે, ર પ્લસ અ એટલે આખો ર. ર એટલે આર ને એ અને હણ એટલે ન. કે એ આર એ એન, ક ર હણ. ચાલો, અજયનો એ અ, જ, જનો જે, જ
યો, યનો યો, અ જ યો. ચાલો રામ, રો પ્લસ આ પ્લસ મ, રામ. અજયમાં અનો એ જ જે એ અને વાય પાછળ કોઈ દિવસ એ નથી આવતો. હા, એમાં આ આવતું હોય પરેશા, તો વાહે એસ એચ એ આવે. બરોબર. ર એટલે આર, રા. જો આના બે થાય છે, એ અને એમ. મનો એમ તમે જોયું હશે, ઘણી બધી વાર તમે સ્પેલિંગ જોયું હશે, આર એ એમ અથવા આર ડબલ એ એમ, ગમે તે ચાલે હો, આર એ એમ અથવા આર ડબલ એ એમ. કારણ કે આમાં તમે જુઓ એ અને ડબલ એ થાય છે. આકાશ, આ. આમાં તમે ખાસ જોયું હશે, આ ઘણા બધા લોકો ખાલી એ મૂકે છે, ઘણા બધા લોકો ડબલ એ મૂકે છે. આ કા, કા એટલે કો પ્લસ આ, તો આ આકાશ. પેલી વાર ડબલ મુકાય, આમાં સિંગલ મુકાય. આકાશ, મીંડાવાળો સ છે. રામ. ચાલો હવે ઈ, ઈ, ની, ન પ્લસ ઈ, ન પ્લસ ઈ, ન પ્લસ ઈ, ર અને લ, નહીં ર લ. ચાલો ન, ઈ એટલે એન આઈ, રનો આર, આર એ એલ, નીરલ. હવે તમને સ્પેલિંગ પણ આવડી જાય. બરોબર. સીટ છે, બુક છે, ઓન છે, પુશ છે. ચાલો સીટ, સ પ્લસ ઈ પ્લસ ટ, સનો એસ, ઈ એટલે આઈ અને ટનો ટી, સીટ. થઈ ગયું સીટ. નિરલ, આકાશ. ઘણા બધા લોકો અહીંયા ખાલી એ મૂકે છે, એ કે એ એસ એચ અથવા ડબલ એ કે એ એસ એચ, ગમે તે ચાલે. રામમાં આર એ એમ અથવા આર ડબલ એ એમ, અજયમાં એ જે એ વાય, જમાં જો પ્લસ અ. જી જો હોય ને એ ખોડો જો હોય, ખોડો જો પ્લસ અ એટલે આખો જો થઈ જાય. જો કરણ. ચાલો મિતાલી, મિતાલી એ પેલા અહીંયા આપણે ભૂસી નાખે કે જેથી જગ્યા, એટલા માટે રી, એટલા માટે સોરી, માફ કરજો. ક, ચાલો ક, ર, ન, અ જ ય, રામ, આકાશ, ની, જો ઈ આવ્યું એટલે આઈ, એન આઈ, ની ર લ, સીટ, વિરાટ. હવે જોજો, વિરાટ, વિરાટ, વિરાટ. એમાં જો આ વિરાટ, વિરાટ, વિરાટ એટલે વનો વી, પછી ઈ છે રસવાઈ, તો વી આઈ આર એ ટી, વિરાટ, વિરાટ, વિરાટ. અને કોહલી, કોહલી. ચાલો કો, જો કો પ્લસ ઓ, કો, કે ઓ, હ એટલે એચ અને લી. દીર્ઘાઈમાં જો, હવે તમે અહીંયા ખાસ જોજો, તમે આમાં તમે ખાસ જોજો, દીર્ઘાઈમાં આવતું હોય. બરોબર. દીર્ઘાઈમાં આવતું હોય લાસ્ટમાં છેલ્લે, તો શું આવશે એમાં? દીર્ઘાઈમાં આઈ આવે. બરોબર. ચાલો કે ઓ એચ એલ આઈ, વિરાટ કોહલી. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો મિતાલી, આમાં રસવાઈ પણ છે, દીર્ઘાઈ પણ છે, રસવાઈ પણ છે અને દીર્ઘાઈ પણ છે. ચાલો એટલે આપણે આ જોઈ લઈએ. જો 4 અક્ષર હોય, 4 અક્ષર, એ પેલા યાદ રાખજો. 3 અક્ષર હોય તો વચ્ચે અ આવતું હોય, 4 અક્ષર હોય તો જોડી કરી નાખવાની બે બે ની, પેલે જય અને પછી દીપ, પેલે જય અને પછી દીપ. તો ચાલો જય, જય. તમે એમ જ માનો કે ખાલી ફક્ત જય જ છે, દીપ નથી. દીપ
નથી, ખાલી જય જ છે. જય JAY. દીપ જો દીર્ઘાય આવ્યું, દીર્ઘાય, બરાબર, દીર્ઘાય દીપ એટલે દ પ્લસ ઈ પ, દીપ, DEEP, જયદીપ, જયદીપ. યાદ રાખજો, ઈના બે થાય છે, ડબલ ઈ અને આઈ. જો ડબલ અહીંયા શું આવ્યું, ડબલ ઈ. આઈ ક્યાં આવે, કોઈ પણ નામના અંતે છેલ્લે દીર્ઘાયો જ્વાર્યું. મિતાલી, મિતાલી, રાજવી, રાજવી, મિતાલી, આમાં આવશે. પેલા આપણે જોઈ લઈ, રાજવી, રા એટલે RA, રાજ, RAJ, રાજ, ને વાહે VI, રાજવી. ઘણા બધા લોકો આમ પણ કરે છે, RAJAVI ચાલે, કારણ કે સ્વર આવતો હોય છે. ચાલો, રસવાય છે, મ રસવાય, મી, ચાલો મી થઈ ગયું, રસવાય છે. પછી તા અને લી, લી જો દીર્ઘાય છે અને લાસ્ટમાં છેલ્લે હે. આમાં શું હતું, વચ્ચે હતું, દીર્ઘાય વચ્ચે હે તો ડબલ ઈ, ને લાસ્ટમાં હોય તો આય આવશે, લનો એલ અને આય થઈ ગયું, મિતાલી, MITALI. ચાલો હવે ખાલી ગનો જી, એટલે યુ, પછી લા, LA, લ પ્લસ આ એટલે લા, LA, અને બ એટલે બી, ગુલાબ. હવે તમને આવડી જાય, તમે જુઓ ગુલાબ. હવે તમારે આને વાંચવું હોય તો PU, પ એટલે P એટલે પ, U એટલે ઉ, ટૂંકો ઉ, આ ઉ હે, લાંબો ઉ હે, આ ઈ ટૂંકો સ્વર હે, આ ઈ લાંબો સ્વર હે, અને SH એટલે મીંડા વાળો સ. થઈ ગયું, પૂસ. લ્યો, અઘરું કાંઈ છે જ નહીં. આને વાંચવું હોય તો ઓ એટલે જ્વારી, ઓ એટલે ઓ ને ન એટલે સોરી એન એટલે ન, ઓન. આને વાંચવું હોય તો SEAT, સીટ, સ એટલે સ, રસવાઈ, સીટ, થઈ ગયો સીટ. આવા તમે ઘરે બેઠા ઘણા વાંચી શકો છો. ચલો, કુસુમ, કે એટલે કે, ઉ છે, ટૂંકો ઉ છે, કે યુ સ એટલે SUM, કુસુમ. રાજો, ઉ લાંબો ઉ છે, ડબલ ઓ અથવા યુ ગમે તે ચાલે. સનો S, ડબલ O RAJ, SOORAJ, સૂરજ. ઘણા બધા લોકો આમ પણ કરતા હશે, SURAJ, ઈ પણ ચાલે, બરાબર. SOORAJ, સૂરજ. ચાલો હવે તમે જુઓ ખાસ, સ્ટાર્ટિંગ થયું એટલે ડબલ O, ચાર અક્ષર હે, કટ કરી નાખો, 50% હાફ કરી નાખો, અડધું કરી નાખો, જોડી કરી નાખો. આ કેમ કહ્યું, જય અને દીપ, રામ અને દૂત. ચાલો, રામ, RAM, દૂત, તો DOOT અથવા DUT ગમે તે ચાલે, રામ દૂત અથવા રામ. ઘણા બધા આમ પણ કરતા હશે, રામ DOOT, રામ દૂત, દનો DOOT, ઉ છે એટલા માટે. ચાલો હવે તમે જોઈ શકો છો, દીર્ઘાય છે. ચાલો, રા એટલે RA, જ એટલે J અને વ એટલે વી. આ કેમ છે, અંતે હે, અંતે છે તો ઉ એટલે ઈ એટલે આય. ચાલો હવે એ નો વારો, કે આમાં આવતું હોય ક પ્લસ એ પ્લસ વ પ્લસ ઓ પ્લસ લ, એ લ. તો કોનો, કે એ એટલે EVAL, કેવલ, અને કેતન, કેતન. કૌ, જો એ આવ્યું, કૌ. કનો કે, આઉ એટલે AI, મીંડા વાળો સ્વર છે તો SH, એ
અંદર છે એટલે SHA અને એલ. સો પાછળ હોય તો જસ્ટ એક્ઝામ્પલ પરેશ, પરેશ, પરેશ. તો જો PA રે RE અને મીંડાવાળો શો પાછળ છે તો SH એમાં એ નો આવે, વચ્ચે એ આવે, બરોબર. ચાલો રો ઓ એટલે રો પ્લસ ઓ ન કો, ર એટલે R, ઓ એટલે ઓ, ન એટલે એન, અહીંયા જે આવતું હોય એન એ અને કે, રો ન ક, રો ન ક. ચાલો અંકિત, અંકિત. જો મારે ઉપર મીંડું છે, અંગ એટલે AN, ક એટલે કે, રસવાય છે તો I અને ટી થઈ ગયું અંકિત. યાદ કરો અમ્પાયર, એમાં જો AM આવે, AMPIRE અમ્પાયર. ચાલો અંકિત. નમઃ, ન એટલે N A, મ એટલે M, એટલે જો AS, આવું તમે જોયું હશે નમઃ, બરાબર. ઓમ નમઃ શિવાય તો એમાં NAMAH આવતું હશે. ચાલો મો પ, હવે બધા સ્પેલિંગ હવે તમને આવડી જાય. આ લખવું હોય બુક તો બ પ્લસ ઉ, બ એટલે હવે તમને સ્પેલિંગ આવડી જાય. બ એટલે બી, ઉ ડબલ ઓ અને ક, ઇંક ઈ એટલે આઈ, ઇંક ભેગો છે ભેગો, ન એટલે એન અને ક એટલે કે ઇંક, પૂસ ઓન, ઇંક બુક, મોપ, મોપ એટલે પોતું, મો એટલે એમ, ઓ એટલે ઓ અને પ એટલે પી. આ ખાલી ફક્ત નામ હતા, સ્પેલિંગ પણ આપણે જોયા. ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતીને ખાસ કરીને આ અ આ ઈ ઉ એ ઔ સોરી એ ઐ ઓ ઔ અહ. યાદ રાખજો, છેલ્લે નો આવે, છેલ્લે આવું હોય પરેશા, બરાબર. તો SHA આવે. મિતાલી તો અહીં LI આવે છે, ક્યારે ડબલ ઈ આવે, ક્યારે I આવે, ખાસ યાદ રાખજો, બરાબર. ચાલો અંગ્રેજી જેને વાંચતા લખતા બોલતા નથી આવડતું એના માટેનો બેસ્ટમાં બેસ્ટ વિડીયો બધા એકવાર સ્ક્રીનશોટ પાડી લેજો, બધા એકવાર સ્ક્રીનશોટ પાડી લેજો કે જેથી તમે પણ ઘરે બેઠા વાંચી શકો છો. આ ગુજરાતી સ્વર છે, ગુજરાતી સ્વરનું ઇંગ્લિશ. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, વિડીયો કેવો લાગ્યો એ પહેલા હજી એકવાર તમે વિડીયો જોઈ લેજો. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. અંગ્રેજી લખવા બોલવા વાંચવા શીખવા માટેનો બેસ્ટમાં બેસ્ટ વિડીયો, એટલે કે આ વિડીયો ગુજરાતી સ્વરનું ઇંગ્લિશ. હવે આના ઉપરથી ઘણા બધા જેને કહેવાય કે આના ઉપરથી ઘણા બધા સ્પેલિંગ તમે લખી શકો છો, બોલી શકો છો, વાંચી શકો છો. જસ્ટ એક્ઝામ્પલ કુક એટલે રાંધવું, કુક એટલે રાંધવું. તો તમને કોઈક એમ કહે કે કુક તો કનો શું થાય એ પહેલા ઇંગ્લિશમાં કોનો નામમાં ભલે કે થતો હોય ઇંગ્લિશમાં સ થાય પછી ગુડ, બરોબર. આના ઉપરથી તમે ઘણા બધા સ્પેલિંગ લખી શકો છો, વાંચી શકો છો, બનાવી શકો છો. ચાલો તો વિડીયો કેવો લાગ્યો એ પહેલા 7567778020 ઉપર તમે મને મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવેલો હતો. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં ચાલે. આજે નહીં તો કાલે આ વિડીયો વગર નહીં ચાલે. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. ચાલો ગુજરાતી સ્વરનું ઇંગ્લિશ ખાસ અગત્યનો ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં. જેને અંગ્રેજીનો અ અને ઇંગ્લિશનો ઈ પણ નથી આવડતો એ પણ હવે ધીમે ધીમે અંગ્રેજી બોલતા થઈ જશે. ચાલો
લાઈક કરવાનું ભૂલતા નહીં અને નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.